હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ બધાને. તો બધા કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે ગોપી બાહીનું બાહી કેવી રીતે બનાવી એ શીખવાના છીએ. એટલે આપણે ફુગીવાળી બાહી એમ. તો આપણે એને આ પોવાઈ લેવાની છે. આપણે આ ડબલ કાપડ રાખેલું છે, તો એ આપણે 18 એની પોવાઈ લીધી ને લંબાઈ આપણે 6 ઇંચ લેવાની છે. આ જ રીતે આપણે કટિંગ કરી નાખવાની છે મિત્રો. મિત્રો જે આપણે એક બાજુ આ ટક્સ આપી દીધેલા છે, તો જે આપણે અહીંયા વચ્ચે પણ ટક્સ આપેલા છે, તો વચ્ચેથી આવી રીતે આપણે ચીપટી લેવાની છે મિત્રો. આ બાજુ પણ આપણે ટક્સ આપી દેવાના છે, તો બંને બાજુ સરખી ચીપટી રહે એટલા માટે. આપણે આ એક બાજુ ચીપટી લઈ લીધી છે મિત્રો. આપણે આ બાજુ જે બાઈનો ભાગ હોય ને આપણે આવી રીતે ચીપટી લેવાની છે. તો મિત્રો આવી રીતે આપણે આ બાજુ પણ ઝાલર કરી નાખી છે. તો આ બાજુ આપણે છે ને આ જ રીતે લબ્બર ફિટ કરી દેવાનું છે. તો આમાંથી આપણે અડધા ભાગનું લબ્બર રાખવાનું છે, બધું નથી રાખવાનું. આપણે નીચેના ભાગમાં લબ્બર લગાડી દઈશું.
તો મિત્રો આપણે એક બાજુની પટ્ટી જે વાળી દીધી છે તેમાં આપણે આવી જ રીતે લગાડી દેવાની છે. બાઈને છે ને આવી જ રીતે લગાડી દેવાની. મિત્રો જે આ કાપડ વધ્યું છે તે આપણે કટિંગ કરી નાખશું. તો હવે જે આપણે બ્લાઉઝ હોય ને તેમાં ખાલી આપણે લગાડવાનું જ રહેશે. તો આ જ રીતે આપણે ગોપી બાંહીને ફુગેવાળી બાંહી આપણે બનાવી શકીએ છીએ મિત્રો. બંને બાંહી બનાવી નાખી છે આપણે એવી જ રીતે. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવજો, બાય બાય ને